જી ધન્યવાદ જતીન સમગ્ર મામલે માહિતી આપવા બદલ। તો સમાચાર આગળ વાત એક મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। તો સુરતના નાસિરનગર ડિમોલિશનમાં વપરાયેલા જેસીબીના માલિક સામે આવ્યા છે। શ્રીરામ એજન્સીએ મંગાવ્યા હતા ડિમોલિશનના મશીનો। 4 ફોકલેન અને 3 જેસીબીથી તોડાયા હતા મકાનો। નોટિસ વગર જ મકાનો તોડી પડાયાના આક્ષેપ। ત્યારે નાસિરનગર ડિમોલિશન મામલો વધુ ગરમાયો। મહત્વના સમાચાર કહી શકાય છે પ્રમાણે સુરતથી તો સુરતના ચકચારિત એવા નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન વિસ્તારમાં જે 100 થી વધુ મકાનો તોડી પાડવાના મામલે હવે ડિમોલિશનમાં વપરાયેલા જેસીબી અને મશીનો અંગે નવા ખુલાસા સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ ડિમોલિશન મશીનો આ શ્રીરામ એજન્સીના માલિકે તેજુભાઈ રાજપૂત મંગાવ્યા હતા। આ શ્રીરામ એજન્સી મનપા માટે કામ કરતી હોવાની માહિતી સામે આવી। ત્યારે ડિમોલિશન માટે 4 ફોકલેન અને 3 જેસીબી મશીનનો ઉપયોગ લેવામાં આવ્યો હતો। અસરગ્રસ્તોના આક્ષેપ મુજબ કોઈ પૂર્વ નોટિસ આપ્યા વિના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। તો સમાચારમાં આ એક મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। તો સુરતમાં અત્યારે નાસિરનગર વિસ્તારમાં જે 100 થી વધુ મકાનો તોડી પાડવાના મામલે હવે ડિમોલિશનમાં વપરાયેલા જેસીબી અને મશીનો નવા ખુલાસા સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ ડિમોલિશન માટે મશીનો શ્રીરામ એજન્સીના માલિક તેજુભાઈ રાજપૂતે મંગાવ્યા હતા। શ્રીરામ એજન્સી મનપા માટે કામ કરતી હોવાની માહિતી પણ સામે આવી છે। ત્યારે ડિમોલિશન માટે 4 ફોકલેન અને 3 જેસીબી મશીનો ઉપયોગમાં લેવામાં આવ્યા હતા। એક મિનિટ जी તમારું નામ શું, ફોન આવ્યો હતો, કઈ રીતનું આખું? મારું નામ મોસીનભાઈ ફુરુરવાલા છે। મારું કામ છે મશીન ભાડે આપવાનું અને ડિમોલિશનનું કામકાજ છે। કંઈ નહીં, ત્યાં મને ફોન આવ્યો કે ભાઈ મને મશીન ભાડેથી જોઈએ છે। તો મેં કીધું કંઈ નહીં, મળી જશે। તો મેં પૂછ્યું કે ભાઈ કઈ બાજુ મોકલવાનું છે, કોનું કામ છે? તો બોલે અમને પણ ખબર નથી, તમે નાસિરનગરમાં બોલે નાસિરનગર નામ નહીં બોલ્યો, પેલો જિલ્લાની બ્રિજ પાસે મૂકી દો, ત્યાંથી અમે કલેક્ટ કરી લઈશું। સારું। તો કોણે તમને ઓર્ડર આપ્યો હતો અને કઈ રીતના કેટલા રૂપિયામાં આપ્યો હતો? મારે તો ભાડાની વાત થઈ રહી કે ભાઈ આવવા જવાનું 3500 રૂપિયા આવવાના, 3500 જવાના, 7000 ભાડું આપવું પડશે અને 1 કલાકના 2200 થી 2500 રૂપિયા થશે। એક દિવસનો એટલે જેટલા કલાક ચાલે એટલા કલાકના પૈસા લેવાના। કોણ આપ્યો ઓર્ડર? મને શ્રીરામ એજન્સીના માલિક છે તેજુભાઈ કરીને, તેજુભાઈ રાજપૂતે, એનો ફોન આવ્યો, એ બોલાવેલું ને મેં મશીન એમના કેના પર મોકલાવેલું। શું કામ કરે છે તેજુભાઈ રાજપૂત? તેજુભાઈ રાજપૂત એસએમસી લેબર કોન્ટ્રાક્ટર છે, એમનો લાયસન્સ છે અને એસએમસીનું જ કામ કરે છે। જર્જરી મકાન તૂટી જાય છે કે કંઈ પણ લેબરની જરૂર પડે તો એ એસએમસીને લેબર પહોંચાડે છે। તો શું લાગે તો આ મામલે વધુ માહિતી માટે અમારા બ્યુરો ચીફ સુરતથી શૈલેષ ત્રિવેદી અમારી સાથે જોડાઈ ગયા છે। જી શૈલેષજી, જે પ્રમાણે નાસિરનગર ડિમોલિશન ભૂતિયા ડિમોલિશન કહી શકાય, તેમાં જે હવે જેસીબીના માલિક સામે આવ્યા છે તેના વિશે માહિતી આપશો? આ નાસિરનગરનું જે ભૂતિયા ડિમોલિશન થયું છે એ ડિમોલિશનનો વિવાદ રોજ બરોજ વધતો જાય છે। સુરત મહાનગરપાલિકાના શાસકો હોય કે વહીવટ કરતા હોય અને સુરત પોલીસ, આ ત્રણેય ઉપર અત્યારે ક્વેશ્ચન માર્ક મુકાયો છે। ત્રણેય અત્યારે આ ડિમોલિશનને ભૂતિયા ડિમોલિશન ગણાવી રહ્યા છે। કોણે ડિમોલિશન કર્યું એની કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી। ત્યારે એવા સંજોગોમાં જે ડિમોલિશન થયું છે, ડિમોલિશનમાં જે મશીનરી વપરાય છે એ મશીનરી મોકલનાર વ્યક્તિ અત્યારે મીડિયા સમક્ષ સામે આવ્યો છે। તેને સ્પષ્ટ રીતે પોતાની વાતમાં કહ્યું હતું કે તેજુ નામનો કોઈ એક વ્યક્તિ છે જે સુરત મહાનગરપાલિકાના લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે અને મહાનગરપાલિકાને ડિમોલિશનની કામગીરી હોય ત્યારે તે મજૂરો સપ્લાય કરવાનું કામ કરે છે અને એ વ્યક્તિ અવારનવાર આ જે અત્યારે વ્યક્તિ સામે આવ્યો છે એમની પાસેથી ડિમોલિશન માટે જેસીબી, પોકલેન સહિતની મશીનરી મંગાવતો હતો અને એણે વધુ એક વખત આવી જ રીતે મશીનરી મંગાવી હતી। એટલે કંઈક ને કંઈક આ આખા ડિમોલિશનમાં સુરત મહાનગરપાલિકાનો રોલ ખૂબ જ મહત્વનો છે। તેજુ નામનો વ્યક્તિ છે એનો રોલ ખૂબ મહત્વનો છે। આ સૌથી મહત્વની બાબત છે, જ્યારે નાસિરનગરના 100 જેટલા કાચા પાકા મકાન તોડી પાડવામાં આવ્યા એ સમયે ઘટના સ્થળ પર સુરત એસઓજીની હાજરી હતી, એટલે કે સુરત પોલીસની હાજરી હતી, એસએમસીના આ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓની હાજરી હતી અને બીજું જે
સુરત મહાનગરપાલિકાનો કોન્ટ્રાક્ટ લેબર કોન્ટ્રાક્ટર છે, સર્ટિફાઈડ લેબર કોન્ટ્રાક્ટર છે, અને જે અવારનવાર આવી રીતે સુરત મહાનગરપાલિકાને ડિમોલિશનની કામગીરીના કોન્ટ્રાક્ટ લઈને મદદ કરતો હતો, એ વ્યક્તિએ હવે મશીનરી મંગાવી હતી. આમ અત્યાર સુધી આ જે ભૂતિયું ડિમોલિશન કહેવામાં આવતું હતું, સુરત મહાનગરપાલિકાના શાસકો પોતાની ચામડી બચાવવા માટે કોણે ડિમોલિશન કર્યું એની જવાબદારી સ્વીકારવા તૈયાર ન હતા, ત્યારે આ એક મહત્વનો ખુલાસો અત્યારે થયો છે. પોલીસની હાજરીમાં, સુરત મહાનગરપાલિકાના કોર્પોરેશનના અધિકારીઓની હાજરીમાં આ જે ડિમોલિશન થયું છે એ ડિમોલિશનમાં કંઈક ને કંઈક કોઈ પણ એક છેડો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સુધી પહોંચી રહ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન છે એ શું ખુલાસા કરે છે એની ઉપર સૌની નજર રહેશે. જી નિલેશ. જી બિલકુલ, જે પ્રમાણે સુરત મનપા અત્યાર સુધી કહી રહ્યું હતું કે આ ડિમોલિશનમાં અમારો કોઈ હાથ નથી, પરંતુ તેજુ રાજપૂત જે છે એ શ્રીરામ એજન્સી ચલાવે છે. શ્રીરામ એજન્સી મનપા માટે કામ કરે છે, તો આ લિંક વિશે થોડી માહિતી આપશો. ચોક્કસપણે જે અત્યાર સુધી સૌ કોઈ પોતાની ચામડી બચાવવા પ્રયાસ કરતા હતા. સૌથી મહત્વનું છે કે સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલે આ મામલે સમગ્ર રીતે સ્પષ્ટ મીડિયામાં કહ્યું હતું કે આમાં કોર્પોરેશનનો કોઈ રોલ નથી. આમ છતાં તેમણે તપાસ રિપોર્ટ માંગ્યો છે, તપાસ સોંપી છે. સુરત મહાનગરપાલિકાના જે કમિશનર છે એમ નાગરાજન, એમણે ગઈકાલ મોડી સાંજે સમગ્ર મામલામાં એક તપાસ કમિટીની રચના કરી છે. એ તપાસ કમિટી છે એમાં સુરત મહાનગરપાલિકાના જે ડેપ્યુટી કમિશનરથી માંડીને ઝોનલ સુધીના અધિકારીઓ છે આ તપાસ કરશે. પરંતુ એ તપાસમાં હવે કેવા ખુલાસા થાય છે એની પહેલા જ શ્રીરામ એજન્સી બાબતે ખૂબ એક મોટો ખુલાસો થયો છે, અને આમાં કંઈક ને કંઈક સીધી સંડોવણી સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની હોય તેવી વિગતો સામે આવી છે. અલબત્ત શ્રીરામ એજન્સીનો જે તેજુ છે એ જ્યારે સામે આવશે ત્યારે ચોક્કસપણે નવી વિગતો અને નવા ખુલાસા થશે. પરંતુ અત્યારે ચોંકાવનારી બાબત એ છે કે જે લોકો ના પાડતા હતા કે આ ડિમોલિશનમાં અમારો કોઈ હાથ નથી, અને છેડો હવે તેમના સુધી પહોંચી રહ્યો છે. જી